વડોદરાના ગોરવા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોએ વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા વહીવટી બોર્ડ નંબર 9 દ્વારા નોટિસ પાઠવી જર્જરિત મકાન તાત્કાલિક અસરથી સમારકામ કરવાની નોટિસ આપેલી, અન્યથા પાણી, ડ્રેનેજ તેમજ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવશે. તે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનરને 90 દિવસમાં સમયગાળામાં અમે કામ પૂર્ણ કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ મેળવી રજૂ કરીશું તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી. પણ મ્યુનિસિપલ કમિશનર ટ્રેનિંગ અર્થે બહારગામ ગયા હોવાથી તથા પોતાનો ચાર્જ કોઈને સોંપ્યો ન હોવાથી તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આખરે તેઓએ પોતાની રજૂઆત અને આવેદનપત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિને સુપ્રત કરવામાં આવ્યું હતું. મારું નામ સતીશભાઈ ચૌહાણ છે. હું લક્ષ્મીનગર હાઉસિંગ બોર્ડમાં રહું છું, પેરેડાઇઝ એપાર્ટમેન્ટમાં, અને હું 30 વર્ષથી આ મકાનોમાં રહું છું. જે અમને 2 માસની અંદર જે કોર્પોરેશન અને આપણે વીએમસી કમિશનર તરફથી તેમજ હાઉસિંગ બોર્ડ તરફથી જે નોટિસો આપવામાં આવી છે અને સત્વરે ખાલી કરવાની તાકીદ કરવામાં આવે છે, તો અમે એ ગરીબ બધા મિડલ ક્લાસના માણસો રહે છીએ. અમારી કોઈ એટલી ઇન્કમ નથી કે અમે રાતોરાત કોઈ કરોડો રૂપિયાનું કે લાખો રૂપિયાનું મકાન ખરીદી શકીએ, એવી અમારી કોઈની ઓકાત નથી. તો એના માટે અમે વિનંતી કરીએ કે તમે અમને તમારા ધારાધોરણ પ્રમાણેનો અમને મેન્ટેનન્સ કરવા માટેનો પૂરતો ટાઈમ આપો. એના માટે અમે એ લોકોએ 2 દિવસ ને 7 દિવસનો ટાઈમ આપ્યો છે. એના અનુસંધાનમાં અમે 90 દિવસની માગણી કરવા માટેનો વિનંતીપત્ર આપણે કમિશનર સાહેબને આપવા માટે આવ્યા છે. અત્યારે તો કોઈ નક્કી નથી કર્યું કે શું કરવું આગળ, પણ સમયાંતરે જે કંઈ થશે એ બધા ભેગા થઈને કરવું પડશે તો કરીશું. એટલે એમાં જે તે સમયે મકાનો ફાળવવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ 70-75 વર્ષ સુધી તમારા મકાનનો ઇન્સ્યોરન્સ રહેશે. પણ અત્યારે આ લોકોએ જે નોટિસો આપી છે એમાં 30 વર્ષ જૂના મકાનો છે ને એના અનુસંધાનમાં તમે કોઈ વ્યવસ્થા કરો, કાં તો ખાલી કરો, એ રીતને લખાણ લખવામાં આવે છે, કાં તો મેન્ટેન કરો.